હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને કેમ છો? મજામાં જ. આજે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. વાગવામાં આવ્યા છે 7 અને કારણ કે આજ છે અમારા દાદાનું, મારા સસરાનું શ્રાદ્ધ છે. તેના માટે વહેલી ઉઠી છું અને વહેલું બધું કામ ઘરની કામ સાફ સફાઈ થઈ ગઈ છે. જો આ બધી કરી પહેલાં તો નાહી ધોઈ અને પૂજા પાઠ કર્યા, કચરા કાઢીને પોતા મારીને, અને હવે આપણા મિશન ઉપર વર્ગ્યા છે. તો આપણું મિશન છે, જો પહેલાં તો ચા પીવાનું, પછી અહીંયા મૂકી દીધા છે બટેટા બાફવા. તો એનું કામ કરે છે ત્યાં સુધીમાં આપણે ફટાફટથી ચા બની જાય. તો પહેલાં તો ચા નાસ્તો કરશું, પછી આપણે પૂરીનો લોટ બાંધશું. પૂરીનો લોટ બાંધી અને પછી પૂરી વણશું. ત્યાં હિતાંશુભાઈ ઉઠી જશે તો હિતાંશુ અને નયન બંને થઈને શ્રાદ્ધ નાખી દેશે. પણ શ્રાદ્ધ નાખવામાં તો અહીંયા તો એમ તો નહીં નાખતી, હું ગાયને થાળી આપી દઉં છું, કારણ કે એ જ યોગ્ય છે મારા માટે, એટલે હું તો એમ જ કરું છું. તો ચાલો હવે વિડીયોમાં આગળ બની. હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને કેમ છો? બધા મજામાં. આજે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. વાગવામાં આવ્યા છે હજી 7 જ. તો હજુ હું વહેલી ઉઠી હતી તો ઘરની સાફ સફાઈ તો થઈ જ ગઈ છે. જો તમે બધું કમ્પ્લીટ કરી અને ઘરની બધી સાફ સફાઈ કરી અને ફટાફટથી આજે તો આપણે શું કહેવાય કે દાદાનું શ્રાદ્ધ છે, એટલે વહેલું બનાવી લઈએ તો વહેલું થઈ જાય. પછી નયનની દુકાને જવાનું હોય ને હિતાંશુને કરવાનું હોય, એટલે વહેલી ઉઠીને વહેલી ફટાફટ આજ તો બનાવી નાખું. પણ એની પહેલાં તો આ બધું કામ સાફ સફાઈ થઈ ગઈ છે. તો હવે પહેલાં આપણે પીશું ચા, અને ચા પી અને પછી વળગશું બીજા કામ. તો ચાલો હું ફટાફટથી ચા પી લઉં ને તમે પણ આવી જાઓ ચા નાસ્તો કરવા. તો ચાલો વિડીયોમાં આગળ બની. ચાલો ફટાફટથી પહેલાં તો ચા મૂકશું, કારણ કે નકરા દૂધની સવારમાં પહેલાં ચા પી અને બીજું કામ કરશું. એટલે ચા પીધા વિના તો સવાર થવાની નથી. પહેલાં તો ચાનું કામ કરશું અને પછી બીજું. ચાલો થોડી ચા પત્તી નાખી દઈ. ગેસ ચાલુ, પંખો ચાલુ છે. ગેસ થોડો ઓછો ચાલુ છે, પોતું માર્યું હતું તો પંખો કરશું આપણે બંધ. ને તબિયતના કારણે હજી થોડો અવાજ ચોખ્ખો શાયદ નહીં પણ આવતો હોય, તો થોડું એડજસ્ટ કરી લેજો. તો ચાલો હવે આપણે આપણા મિશન ઉપર વર્ગી જાય, કારણ કે આપણું મિશન આપણે જ કમ્પ્લીટ કરવાનું હોય. તો એના માટે ચાલુ કરી દઈ. આ ગેસ ઉપર પહેલાં તો શું કહે કે બટેટા બાફવા માંગતો ત્યાં આરામથી બફાતા રહી. આજે બનાવવાનું છે બટેટાનું શાક. તો બટેટાનું શાક અને પૂરી, કારણ કે સાહેબ તો છે નહીં, નયનની 300 ખાવા છે. સાહેબ ગયા છે રાજસ્થાન. તો ચાલો પહેલાં તો આપણે બટેટાનું કામ કરી નાખીએ. તો ફટાફટથી આપણે એને પણ મૂકી જ દઈએ, એટલે એ પણ કામ થતું જાય સાઈડમાં, ને ચા પણ થઈ જાય. ચાનું થઈ જાય તો બટેટાનું થઈ જાય. પછી આપણે કોક બનાવશું બીજું, પૂરીનો લોટ બાંધશું, એવું બધું કરશું. ચા ને ગાંઠિયા ડબ્બો ખોલ્યો તો ગાંઠિયા લેવા પણ નીકળ્યા. આ પણ સાથે સાથે ચેવડો પણ, તો મેં થયું કે ચલો એ પણ થોડો લઈ લઉં અને ચા લઈ લઉં. તો આટલો ગાંઠિયા ચા નાસ્તો કરી લઉં. ચાલો તો તમે પણ આવી જાઓ ગરમ ગરમ ચા નાસ્તો કરવા. એવું કે લગાત નયનની કોફી પણ મૂકી દઉં તો એ પણ થઈ ધીમા છે, કારણ કે એક ઉઠી ગયો છે તો એ પણ બાથરૂમમાં ગયો છે. એનું કામ પતાવીને આવે ત્યાંની કોફી થઈ જાય. ચાલો હું ચા મસ્ત મજાનું ચા અને શું કહે કે ગાંઠિયાનો નાસ્તો કરી લઉં. તો ચાલો ફટાફટથી હું ચા અને ગાંઠિયાનો નાસ્તો પહેલાં આનું કામ આ કરે છે ત્યાં સુધીમાં આપણે આ કામ પતાવી લઈએ આપણું ચા નાસ્તાનું. તો જો પૂરીનો લોટમાં આપણે થોડું જીરું નાખ્યું છે, હળદર અને મીઠું નાખી અને મોણ દઈ અને લોટ બાંધી લઈ.
બાંધી અને તૈયાર રાખું ને તો થોડી વાર પડ્યું રહે તો સરસ મજાનો થઈ જાય. પૂરી બનાવવામાં અને બનાવવામાં મજા આવે. એટલે એને એમની કોફી થઈ ગઈ છે, એને આવી ગયું છે. પાણી પી લે ત્યાં સુધીમાં હું મારું કામ પતાવી લઉં. અને એનું ઈતન ઉઠી જાય તો બંનેનું કામ એક સાથ થઈ જાય. ચા પાણી પીને દુકાને જઈને હું મારા નવા કામે વળું, કારણ કે હજી કચરા પોતા અને કપડાં કચરા પોતા જ થયા છે. કપડાને બધું રહેવા દીધું છે, કારણ કે એ બધું કરવા બેસું તો મોડું થઈ જાય. તો એટલા માટે મંદિરમાં પડી. ચાલો તો નયન ઉઠીને એને નાસ્તો કરે છે, ને મારે રોટલીનો પૂરીનો લોટ બંધાઈ ગયો છે. હવે ઢાંકી અને થોડી વાર મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે શીરો બનાવવાનો છે, તો બની જાય ફટાફટથી. ચાલો તો હવે શીરાની તૈયારી કરશું. તો શીરા માટે પણ આપણે અને ઉતારવી પડશે ને, પછી એને જ ધોઈને પાછી એમાં પૂરી બનાવવાની રહેશે. મંડાઈ ગયા છે અને શીરાનું કામ કરી લઈ. જો ડ્રાયફ્રૂટનું કટિંગ કરી લીધું છે. એમાં ઘી છે, જેમ જોશે એમ નાખતા જશું. ગરમ છે એટલે શેકાશે. જો મને નાસ્તો કરે છે. ચાલો તો ફટાફટથી શીરો બનાવ્યો. જો આપણો શીરો તો શેકાઈ ગયો મસ્ત મજાનો. થોડોક શેકાવા દીધો છે, કારણ કે મને ધોરો શીરો નહીં ભાવતો, એટલે થોડું વધારે ડાર્ક શેકાવા દઉં છું. પછી આપણે એમાં નાખશું બે વાટકી નાની જ છે ખાંડ, અને એને થોડી વાર હલાવી મિક્સ થઈ જાય એટલી ઘડી. તમે કઈ રીતે બનાવો ને જરૂરથી કહેજો. હું તો આ રીતે બનાવું એટલે તમારી સાથે શેર કર્યો છે. હવે એમાં નાખશું આપણે પાણીની જગ્યાએ દૂધ. કારણ કે આપણે સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવીએ ત્યારે કેમ આપણે એમાં દૂધ નાખીએ છીએ ને, એવું ભગવાનના પ્રસાદીનો ટેસ્ટ તો ન જ આવે. પણ આજે આપણે પણ એ ભગવાનની પ્રસાદી જ બનાવવાની છે. આપણા માવતર છે આપણા માટે ભગવાન જ હોય છે. તો એટલે શું કહેવાય કે એના હાટું થઈને આપણે આપણા માટે ભગવાન જ છે, તો આપણે એના માટે પણ દૂધ જ નાખીએ. એમ સત્યનારાયણ ભગવાનની પ્રસાદી બનાવું છું ને એ જ રીતે આ પ્રસાદી આપણે બનાવવાની છે. આ પ્રસાદી જ છે આ. તો આપણે હવે થોડા ડ્રાયફ્રૂટ થોડા આમાં નાખી દઈશું ને પછી ઉપરથી નાખશું. ચાલો તો હવે શીરો થોડી વારમાં થાય છે ને, ત્યાં સુધીમાં આને પણ જોઈ લઉં. તો એ થઈ ગયો તો પછી આ સાઈડમાં ખાલી કરીને ફટાફટથી આને મૂકી દઉં પૂરીનું. ને દુકાને જવાનું થાય પહેલાં કામો કમ્પ્લીટ કરી અને એ જાય એટલે ચિંતા નહીં. ચલો મસ્ત મજાનું બટાકાનું શાક બની ગયું છે. આમાં થોડું ઠંડુ કાઢી લીધું છે, કારણ કે ઠરી જાય તો પછી આપણે શું કહેવાય કે નૈવેદ્યમાં ધરવા મૂકવા થાય ને એટલા માટે. અને આ પણ બની ગયું છે. આને ઠંડુ થવા દઈ. આ તો આપણે જ ખાવાનું છે. અને આપણે હવે મૂકશું તેલ. ચાલો થોડુંક જ તેલ છે, તેલ થોડું કાઢવું પડશે, તો તેલ કાઢી લો પહેલાં. ચાલો તો હવે આપણે પૂરીની તૈયારી કરીશું. તેલ મૂકી દીધું, તેલ થાય છે તે થોડીક 4-5 પૂરી બનાવી લો એટલે શું કહેવાય કે નિવેદનું થઈ જાય. પછી આપણું શાંતિથી કરશું. ચાલો તો આગળ મળીએ. ચાલો મસ્ત મજાની જો પૂરી કરવા મૂકી દીધી છે. 2-3 થઈ ગઈ છે.
બટાકા જેવી અને દડા જેવી પૂરી બને છે. આવી જાઓ તમે બધાએ ગરમ ગરમ પૂરી ખાવા. છોલે પૂરી જેવી પૂરી બને છે. એ પણ ખુલી ગયો. ચાલો પિતૃની થાળી તૈયાર થઈ ગઈ છે અને દેવોને એ પણ તૈયાર થઈ ગયા છે. ચાલો તો હવે આપણે હિતાંશુને નાલ દઈએ તો બંને કરી નાખે પિતૃનું. ચાલો જેમાં કરવા મારે હિતાંશુભાઈ તો જો ચાલો જેમાં કરવા જેમાં કરવા હાલો 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 લઈ લે નયનાને તાતા કાકે ઉપર ટેબલ બાંધેલું છે તો ત્યાં ચડા હે નહીં. અમારી હિતાંશુભાઈની બધી સુરક્ષા કરવી પડે ને એટલે અહીં નીચે બેસીને જ કરી નાખી. અહીંયા જો બધું તૈયાર કરી દીધું છે. ચાલો બેસી જાઓ. પેલા અગરબત્તી અને દીવો કરો. હિતાંશુ બેસવાનું છે તારે. હા જો અમારા દાદા બેસી ગયા. આ બાજુ ભાઈ છે એ બાજુ બેસ. પિતૃને કહેજો આપણા દાદાને કે અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે. હિતાંશુ ખાઈ ન જાય હો શીરો. દાદાને જવાય પેલા દાદાનો છોકરો ખાઈ ગયો. ચાલો તો બપોરે તો અમે જમીન સૂઈ ગયા હતા કારણ કે થોડુંક આ કામ કર્યું અને પછી જમીન સૂઈ ગયા હતા. ખાટલામાં કવર ચડાવવાનું હતું તો અમે ચડાવી દીધું છે અને પછી અમે જમીન સૂઈ ગયા હતા. તો શું કહેવાય કે હમણાં તબિયત થોડી ઢીલા પહોંચી છે તો મમ્મી દીકરો થોડા મોડા ઉઠ્યા. હમણાં ઉઠ્યા છે તો હવે હિતાંશુ રમવા ગયો છે ચા પાણી પીને અને હું કરીશ વાસણ અને કપડાં વારવાના છે અને કચરા વારવાના છે. તો એ કામ ફટાફટથી કરી લઉં. તો ચાલો આખા દિવસનું રૂટીન કંઈક આવું હતું. તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. અને બીજું કે શું કહેવું હવે તમે વિડીયો મારા યુટ્યુબ ચેનલમાં જઈને વિઝિટ જરૂરથી કરજો. નવા હોય તે જરૂરથી કોમેન્ટ કરજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તે. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.